તાત્કાલિક સંદીપને પણ ઘરે બોલાવવા પડ્યા. હું છું બેટા તારી મમ્મીને. એવું ક્યારે વિચાર્યું ન આવે, આપણે વિચાર્યું ન આવે કે આવા આપણે રિપોર્ટ આવશે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તો તૈયાર થઈ ગયા. પણ આજે એક પ્રોબ્લેમ છે ને, અમારા પતુભાઈ શું કરે પેલા ઈ જોઈએ. શું કરો પતુભાઈ? બદામ હે? જય દાદા. હા, લાઈક કરજો. હા, આ બદામ ક્યાંથી આંબી આવે? માથેથી આંબી આવે? એવું છે ફેમિલી છે ને. આજ છે ને મજા પણ નથી કે સવાર દીની છે ને હોતીથી એક ધારીને અટાણે છે ને હાવ કંટાળો આવતો હતો. હું અટાણનો હું બ્લોગ જ ચાલુ કરી દઉં. અટાણ કેટલા વાગે તમને કહું? 3:30 જેટલું ટાણું થઈ ગયું છે ને અટાણ મેં બ્લોગ ચાલુ કર્યો છે. શું લેવા મજા નથી ને એટલે. ને આ છે ને મારે રિપોર્ટ પણ કરાવવા મોકલા છે, કેમ કે તબિયત બગડી ગઈ હતી એટલે મજા નથી, એટલે રિપોર્ટ તો કરાવવા જ પડે. તો રિપોર્ટ કરાવવા મોકલા છે. હવે રિપોર્ટમાં શું આવે કેના ખબર? લોહીના રિપોર્ટ કરાવવા મોકલા છે. તો હાજે આવશે ત્યાં ખબર પડશે હું વાંધો છે ને હું લેવો મને મજા બગડી ગઈ એમ. તો હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને અમારું મોઢું જો કેમ થાય, મજા ન હોય ને જરાય ન હાર લાગે એમ, મજા નથી બોલો. ના આ બધા શું કરે આમ જોતો હથોડા ને લઈને શું કરો એ ભાઈ? એવું છે? જય માતાજી. હા કાકા હથોડો માર દેતા ને. હો કોને? છોકરાને. અમારા દર્શનભાઈ ને ઈ રોકાયેલા છે. દર્શનભાઈ જય માતાજી. લાઈક કરજો. વાહ 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 વાહ. તો અમારા દર્શનભાઈ ને ઈ છે ને રોકાયેલા છે. રક્ષાબંધનમાં આવ્યા ને તો અહીંયા રોકાણા હતા. જો પવન કેટલો વીડો, ઠંડો પવન વીડો ને મને હાવ ગરમી જ થાય ને. એટલે આમ સકર ને એવું બધું સડે છે. હાવ જવા જો રિપોર્ટ આવે ને તો કાંઈક હાડવું છે. મજા નથી આજ. હાવ અટાણ સુધી હોતી હતી, મારી આંખો પણ હોજી ગઈ હતી ને એટલી તબિયત બગડી ગઈ હતી. અમને દેવી છે બધા અમને જો નહીં એકાદી પૂરી કરી નાખી. લે આ બે પગથિયા બે જાય એ બધા માટો ઝઘડા થઈ જાય ની. આ બધા માટો ઝઘડા થઈ જાય અહીંયા. છોકરાને અમારે એવું જો બધા ભેરા થઈને માવા પોઈને મારા બાપ દવણો દળાવા જા. હા દવણો દળાવીને એવા કેમ બા? જય માતાજી. દવણો દળાવા જા. દવણો દળાવા જતા હતા. દવણો દળાવીને આવ્યા અને છોકરાએ હવે ફસાશે ને અહીંયા હુવા માંડ્યા ને ટીવી જોવા માંડ્યા ને. છોકરાને કામ શું હોય કેમ? એ તો ભાઈને હુરાઈ દીધા કે એવું છે? ફોનમાં જો આમ ઝરમરિયા આવે, આમાં નકર આમ રિયાલિટીમાં ઝરમરિયા નહીં આવતા, પટ્ટા નહીં આવતા, પણ આમ પટ્ટા દેખાય. ગમતળિયું ખાવા માંડી. મારા બા નીરન કાઢે ને ત્યાં ગમતળિયું ખાવા માંડે. કાબા હો ખાવ કાબા. નીરણ આમાં છે ને ઢેકેલી કાગળ પણ ઉડી ગયું, કેમ કે હમણાં છે ને પવન બહુ જ નહોતો તો કાગળ ઉડી ગયું. મારા બા છે ને આમાંથી નીરણ કાઢવું પડે કાબા. નકર લીલું રહે ને તો આવું કાળું પંબાડ થઈ જાય તો ખાય નહીં, તો ઢાંકી રાખવું પડે નીરણ ને પણ. આજે રિપોર્ટ કરવા આપ્યા ને બા, હવે રિપોર્ટ આવે તો ખબર પડે કાબા. તો મારા બા આવે પણ મારી નજર બાંધી હતી. બા તમે મારી નજર બાંધી હતી ને? બા મારી પણ નજર બાંધી, કેમ કે મને સકર ચડતા હા ને એટલે છોકરાને તો બાંધે પણ મારી બા મારી પણ બાંધી દીધી, કેમ કે મજા નથી ને સકર વધારે ચડતા હા ને તો આમાં હાલવાની ફેર નથી. હાવ તબિયત બગડી ગઈ હતી. રિપોર્ટ કરાવવા દીધા છે તો રિપોર્ટ કરાવીને આજે આવશે પછી ખબર પડશે કે કેવી રીતે મને ચક્કર ને એવું બધું ચડે ને કેવી રીતે મને મજા બગડી જાય છે એવી રીતનું. તો હવે રિપોર્ટ આવે ને ત્યાં ખબર પડે. ફેમિલી છે ને રિપોર્ટની વાર જોતી ને તો ફાઇનલી રિપોર્ટ આવી જશે. તો રિપોર્ટ છે ને અમારે 2 કરાવ્યા છે, તો એ રીતે 2 રિપોર્ટ કરાવ્યા છે ને ડૉક્ટર સાહેબ પણ આવી જશે બાટલો લઈને. મને બાટલો ચડાવવાનો છે, બાટલો ચડાવવાનું કીધું છે. તો અટન છે ને મારો બાટલો ચડાવવાનો છે ને મારા બાજુ અહીં બેસી જાય. કેમ બા? મારા રિપોર્ટ જોઈને તરત જ ડૉક્ટર સાહેબે બાટલો ચડાવી દીધો ને મને પણ છે ને ટેન્શન આવતું હતું કે એટલું બધું કેમ તરત જ તબિયત બગડી ગઈ. અહીંયા છે ને બાટલો ચડાવી દીધો. મને બાટલો ચડાવ્યો અને આમ જો કેટલા ખબર કાઢવા આવ્યા બધા. આ બધા મારે ખબર કાઢવા આવ્યા. જો જો હેતું હતું ને ખબર કાઢવા આવ્યો, પતું ખબર કાઢવા આવ્યો, હેતાસ ઓલો દર્શન બધા જો ખબર કાઢવા આવ્યા. જો આ બધા મારે ખબર કાઢે. સંદીપ પણ કામેથી તાત્કાલિક ઘરે આવી ગયા. હું છે આ બધું? જય માતાજી. રામ રામ ફેમિલી. તો આપણે તો ઓછી તો આવ્યા છે પણ હું બધું કેમ
બાટલા થોડા પીડ્યા બાટલા ચડાવવા પડ્યા રિપોર્ટ આવ્યા હતી હું આવ્યું રિપોર્ટનું રિપોર્ટમાં તો એવું આવ્યું છે હું કડીક રહીને કહું એવું છે તો હું લાવ્યું ધાણી છે ને આમાં ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ લાવ્યું હા હા. મને બાટલો ચડે છે ને મારા પતુભાઈ મારા ખબર કાઢવા આવ્યા કા પતુભાઈ હું જ છું ભાઈ મને ના હું છું હે ના દુખે બાટલો ચડ્યો હતી કે ના દુખે એ શીખડી કઈ ખુરશી રાખો તારી હામાં નંબર હામાં બેઠો ભાઈ હું છું બેટા તારી મમ્મીને બાટલો સડવો સડે છે બાટલો હું આવ્યું રિપોર્ટમાં રિપોર્ટ તો કરાવવા મોકલા છે ને તો રિપોર્ટમાં કેવું આવ્યું એવું ક્યારે વિચાર્યું ન આવે આપણે વિચારાય ન આવે કે આવા આપણે રિપોર્ટ આવશે ડૉક્ટર સાહેબે આવતા આવતા ડાયરેક્ટ બાટલો ચડાવવાનું કીધું કે તમારે બાટલો ચડાવવો જોઈએ એ ફટાફટ મને બાટલો ચડાવી દીધો રિપોર્ટમાં તો એવું આવ્યું કે છે ને ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે ઇન્ફેક્શન આવ્યું છે એટલે એ શું કહેવાય ઇન્ફેક્શન એટલે કોકને તાવ ને આવી ગયું હોય તો ના પડે હોય ને તો એને ઇન્ફેક્શન લાગ્યું છે વાયરસની ઘોડે વાયરસની ઘોડે કે તમને બધાને ખબર જ છે કે ફેમિલી તમને બધાને ખબર છે કે અમારે હમણાં કેટલા દવાખાના જવાનું થયું હોસ્પિટલે હેતાંશભાઈને લઈને ગયા પતુભાઈને લઈ ગયા બેનને ઓપરેશન કરવા લઈ જતા તો ઘણા ઠેકાણે મારે જ જવાનું હોય દવાખાનાનું કામ હોય કે બહારનું ગમે એ કામ હોય તો મારે જ જવાનું હોય તમને બધાને ખબર જ છે વિડીયોમાં જોવો છો તો એમાં છે ને મને ઇન્ફેક્શન થઈ ગયું છે ઇન્ફેક્શન ચોંટી ગયું છે તો એટલે છે ને મને બાટલો ચડાવવાનું કીધું છે બીજું તો કાંઈ વાંધો નથી કાંઈ કોઈ ટેન્શન લેતા નહીં થોડુંક ઇન્ફેક્શન જેવું છે અને થોડુંક વીકનેસ જેવું હાવ લાગતું હોય કેમ કે મને શક્કર છે ને બહુ જ ચડતા બહુ શક્કર ચડતા મને હાલવાની ફેર નથી એટલા શક્કર ચડતા હે ને પછી ડૉક્ટર સાહેબ કે ઇન્ફેક્શન જેવું છે તો તમને અણશક્તિ જેવું છે ને એટલે તમને છે ને બાટલો ચડાવી દઈએ તે અટાણ મને છે ને બાટલો ચડાવી દીધો બીજું કાંઈ વાંધો નથી કોઈ કાંઈ ટેન્શન લેતા નહીં બાટલો ચડી જાય એટલે આપણે થોડાક તાકાતમાં આવી જઈએ ને મસ્ત મસ્ત વિડીયો તમારા માટે લાવીએ કેમ સંદીપ હા તો હવે બાટલો ચડી જાય ને તો સારું હવે આમ તો મને છે ને 2-3 દિવસથી એવું લાગતું તો ખરું વીકનેસ જેવું પણ મેં કોઈને કાંઈ કીધું નથી પણ કાલનું આજનું વધારે વધી ગયું એટલે મેં રિપોર્ટ કરાવવાના કીધા હતા રિપોર્ટમાં તો જો આવી રીતે આવ્યું તો મેં તમને કહી દીધું હવે બાટલો ચડી જાય એટલે મસ્ત મજાના તાકાતમાં આવી જઈએ રિપોર્ટ કરાવવા નાખે વધારે છે દવા ડાયરેક્ટ આપણે તાત્કાલિક લાગુ પડે બોલો આપણે ફરતા ફરતા દવા લીધા કરીને તો આપણને આ વાયરસ પેલું ઇન્ફેક્શન કાંઈ પકડાય નહીં આપણને તાત્કાલિક રિપોર્ટમાં ખબર પડી જાય કાજે તાત્કાલિક ને ખબર પડી જાય રિપોર્ટ દવા લાગુ પડે તરત એમ રિપોર્ટ કરાવી નાખ્યો ને તો એ ફાયદો થાય આપણે કે તાત્કાલિક દવા કઈ દેવી ને ખબર પડે ને આપણે તાત્કાલિક એનો સારવાર મળે અને હું તમને એક જ ખાસ એક વસ્તુ કહેવાની છું કે તમે બહાર જતા હોય કે દવાખાનાનું કામ નહીં જતા હોય ને ફેમિલી મેમ્બર કોઈ પણ તો છે ને થોડીક સેફટી રાખવી અને થોડુંક મોઢે માસ્ક જેવું એવું રાખવું એટલે છે ને કોઈનું ઇન્ફેક્શન છોટે નહીં એટલે વાયરસ છે ને તાવના ને એવા જ છે તો પ્લીઝ એ બધી ધ્યાન રાખજો મને તો જો મજા નથી ને તો મેં તો બાટલો ચડાવી દીધો કેમ કે તમે મારી ફેમિલી મેમ્બર છો એટલે મને થોડીક ચિંતા થાય એટલે પ્લીઝ તમે બધા પણ અત્યારે છે ને થોડુંક ઇન્ફેક્શન જેવું ઓલું બધું વાયરસ છે તાવ જેવું ને એવું બધું તો ધ્યાન રાખજો તમારા છોકરાઓને બધાને સાચી વાત નથી તો હમણાં છે ને અમારા દવાખાના ડૂબતા જ નથી ડૂબતા જ ને શું કરું પણ બધા એમ કહે ને કે અત્યારે વાયરસ છે તમારે એકને નહીં કે બધાય નહીં કે તાવના ને એવા વાયરસ છે એટલે નકર તો અમારે છે ને હું કેવું લ્યો સાચી વાત ને સંદીપ દવાખાનું તો આવ્યા કરે છોકરાવાળું ઘર હોય ને એટલે એમ જ હોય પણ કાંઈ વાંધો નહીં બધું સારું છે અત્યારે વાગી જશે 8 ને હવે ચાલો થોડોક હજી બાટલો બાકી રહ્યો એટલો એવો તો બાટલો કઈ પૂરો થાય ને તો સારું હોય તો ઠાકીજી દયાતી બાટલો બાટલો હટ સર પૂરું થાય તો સારું સમજો કેટલું અંધારું થઈ ગયું 8 વાગી જશે હા બહાર અંધારું થઈ ગયું ફૂલ બાટલો હટ પૂરો થાય તો હારું મારો હાથ બહુ કંટાળી જાય ઠાકી જવો એક દારૂ હોય હોય ને તપી દઈ કા તો આઈથી દુખવા માંડો કડી કાતરલાઈમાં કડી બાદો તો ખાલી છે પૂરો થઈ જાય તો હારું હટ થાકી ગઈ હું તો થાકી જઈએ પછી ભૂખા મને કામથી હું થાકું નહીં પણ આવું ક્યારેક મજા ન હોય ને તો હું થાકી જાઉં કાંઈ વાંધો નહીં બાટલો સડી ગયો કમ્પ્લીટલી સારું છે એટલે કાંઈ ટેન્શન લેતા નહીં કશું હવે તો સારું થાય છે ને બાટલો સડ્યો એટલે બાટલો પણ સડી ગયો છે હવે ને હવે દવા આપી છે એ મારે નથી પીવાની એ આ સંદીપને પીવાની છે બાટલા એને સડાવવાના ને દવા મારે પીવાની હા તો આ દવા બધી છે એ તમારે પીવાની
એટલે એને સારું થઈ જાય તાત્કાલિક. હા એમ જ કરવાનું છે. ચાલો એમ કરીએ. હે ને હવે વાળું પાણી કરીને હા એ ટીકડા પી લો. હા તમે એટલા આ બધા ટીકડા આપ્યા ને એ તમે પી લો. તું ખાલી વાળું પાણી કરીને સુઈ જા. હા ટીકડા હું પી જાઉં. તો ફેમિલી બાટલો ચડી જાય જાવ આવું કર્યું કાંઈ વાંધો નહીં હવે હારું છે કાંઈ ટેન્શન લેતા નહીં કેમ છે ને હાચી વાત ને હાલે પેલા એક ભૂખા પેટની ગોળી પી લે આમાંથી. આમાંથી છે ને ભૂખા પેટને પીવા જાય તો ફટાફટ ભૂખા પેટને પી લો જમી લીધું હળવું હળવું અને હવે દવા પીવાનું બાકી છે તો ફટાફટ હવે દવા પી લઈને આજનો વિડીયો છે ને આપણે એટલો જ રાખશું તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એને કરી દઈશું ને કાલ આપણે મસ્ત મસ્ત વિડીયો આવવાના છે જોરદાર તો જેને સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને બાય બાય